આજે આપણે લાઈવમાં જે વાત કરવાની છે, તમને બધાને ખબર હશે કે યુપીએસસીમાં ભરતી આવી છે. યુપીએસસી રિક્રુટમેન્ટ 2025 હમણાં જ 22 જાન્યુઆરીએ જે ડિક્લેર થઈ છે ભરતી, અને 22 જાન્યુઆરીથી હેલો ગુડ આફ્ટરનૂન 22 જાન્યુઆરીથી એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. યુપીએસસીમાં સિવિલ સર્વિસમાં ભરતી આવી છે. ટોટલ 979 પોસ્ટ ઉપર ભરતી છે. 979 ટોટલ ખાલી પોસ્ટ ઉપર ભરતી છે. હવે 979 એક તો ગ્રુપ એ છે, જેમાં ગ્રુપ એ માં કઈ કઈ સર્વિસ આવશે તો કે આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ, આઈપીએસ, પછી રેવન્યુ સર્વિસ, એ બધી તમને ગ્રુપ એ માં આવે. અને ગ્રુપ બી છે તો એમાં કઈ સર્વિસ આવે? ગ્રુપ બી માં કઈ સર્વિસ આવે તો કે જેટલી પણ પોસ્ટલ સર્વિસ હોય, રેલવે સર્વિસ હોય, એ બધી ગ્રુપ બી માં આવે. બરાબર, તો આ બધું આ બે ટોટલ જે 979 પોસ્ટ છે બાયફર્કેટ કરીને, એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને આવી જાય ને ટોટલ થઈને આપણને જગ્યા કઈ દીધી છે કે 979 પદ ઉપર. એ બધું હું કહું છું, મારી સાથે જોડાયેલા રહેજો. કાસ્ટ સર્ટિફિકેટ કેવું જોશે, બરાબર, કઈ લેંગ્વેજમાં જોશે, બધું કહું છું. પહેલા તો મને ધ્યાનથી સાંભળી લ્યો, પછી તમારા બધા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય એ મને પૂછજો. કેમ કે તમે ક્વેશ્ચન પૂછવામાં રહેશો ને પછી હું જે ડિટેલ કહેતી હોય તે વહી જશે. બરાબર, તો પછી તમારે વિડીયો ફરી પાછો જોવો પડશે. એના કરતાં હું અત્યારે જે ડિટેલ તમને આપું ને એ પહેલા એકવાર લઈ લ્યો તમારી પાસે, પછી કાંઈ પણ ક્વેશ્ચન લાગે ને તો પછી પૂછો. બરાબર, પછી હું કમેન્ટના આન્સર આપું. સૌથી પહેલા જો 22 જાન્યુઆરી એપ્લાય ડેટ 22 તારીખથી શરૂ થઈ ગયું છે ફોર્મ ભરાવાનું. ઓકે, 22 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. ક્યાં સુધી ફોર્મ ભરાશે એ પણ ડેટ ખાસ તમે નોંધી લેજો. 11 ફેબ્રુઆરી જે લોકોને ફોર્મ ભરવા છે યુપીએસસીમાં, સીએસઈમાં, ટૂંકમાં લોકો સિવિલ સર્વિસ એક્ઝામ કહે છે, યુપીએસસી સીએસઈમાં ભરતી આવી છે. 11 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી તમે એના ફોર્મ છે ભરી શકશો. બરાબર, આપણે ગુજરાતની એક્ઝામના ફોર્મ ભરી છે તો લગભગ મોસ્ટ ઓફ જે લાસ્ટ ડેટ હોય તો રાતે 12 વાગ્યા સુધી એના ફોર્મ ભરાતા હોય. પણ આમાં ખાસ એક વાત યાદ રાખજો કે 11 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી જ આના ફોર્મ છે એ ભરાશે. કેમ કે ઘણાને એવી આદત હોય કે છેલ્લી ડેટ હોય ને ત્યારે રાત્રે 11 વાગે ફોર્મ ભરવા બેસે, કેમ કે ખબર છે કે 12 વાગે પૂરું થઈ જશે તો 1 કલાક પહેલા ફોર્મ ભરવા બેસે. પણ આમાં આવી ભૂલ ના કરતા, સાંજે 6 વાગે જ છે ફોર્મ ભરવાનું બંધ થઈ જશે. સમજાઈ ગયું? 22 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે, 11 ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરાશે. વાત કરીએ વેકેન્સીની તો ટોટલ 979 પોસ્ટ ઉપર વેકેન્સી જેમાં બધી આવી છે. આઈએએસ, આઈપીએસ, પછી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ હોય છે ને, આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એની અલગથી નોટિફિકેશન આવશે. એની કંઈક 150+ જેટલી જગ્યા એ આમાં જ આવી જશે. બરાબર, પણ આની જે પ્રિલિમ છે એટલે ટૂંકમાં આ બધાની પ્રિલિમ અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આ બંનેની પ્રિલિમ એક જ હોય છે. બરાબર, પ્રિલિમના પેપર એક જ હોય છે. તમારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ભરો કે પછી ગ્રુપ એ ગ્રુપ બી માં ભરો, પ્રિલિમ સરખી જ હશે. વેકેન્સીઝમાં થોડી ઘણી જગ્યા છે ઓછી વધારેમાં હોય છે. બરાબર, યસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈપીએસ આવ્યું ને ગ્રુપ એ માં આવે. આ બધું એમાં જ આવી જશે. ટોટલ 979 પોસ્ટ છે એમાં. બરાબર, પૂજાબેન ફોન તો આવી જ રીતે સેટિંગ હોરિઝોન્ટલ જ રહેશે. તમે તમારા ફોનને આડો કરીને જોવો. બરાબર, કેમ કે મારા વિડીયો પછી યુટ્યુબમાં મૂકવાનો હોય એટલે હું હોરિઝોન્ટલ જ રાખું છું. એટલે તમને જે લોકો પછી લાસ્ટ લાઈવમાં ના આવી શક્યા હોય, પાછળથી રેકોર્ડેડ વિડીયો જોવે, યુટ્યુબ ચેનલ છે એમાં મારી, તો એ લોકોને ઈઝી રહે એમ. એટલે હું હોરિઝોન્ટલ જ રાખેલું છે. પોસિબલ હોય તો તમે ફોનને થોડો હોરિઝોન્ટલ કરીને જોઈ લ્યો. ચાલો હવે વાત કરી ક્વોલિફિકેશનની. ચાલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ. હું થોડું ઇરેઝ કરતી, ચાલો જે મેઇન છે ને એ હું રાખું, એપ્લાય ડેટ છે હું રાખું છું, બાકી આ પોસ્ટનું જવા દઉં છું. તમને બધાને એમ થતું હશે કે આ બોર્ડમાં, પણ અત્યારે આ મેન્યુઅલી બોર્ડ યુઝ કરું છું. જો તમારા બધાનો આવો નવો સપોર્ટ રહેશે, યુટ્યુબ ચેનલને મારી સબસ્ક્રાઇબ કરશો જેમ બને એમ એટલા વધારે, તો ભવિષ્યમાં ઇન ફ્યુચર, ક્યારે તો નક્કી ના કહી શકાય, પણ ઇન ફ્યુચર મારે પણ ડિજિટલ બોર્ડ આવી જશે. પછી તો મજા આવશે ભણાવવાની, તમને ભણવાની. બરાબર, પણ અત્યારે આ બોર્ડ છે તો ચલાવી લેજો.
એના માટે સપોર્ટ કરજો મને. એના માટે તમારે કરવાનું શું, ખાલી મારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો. એની લિંક મેં પ્રોફાઇલમાં આપેલી છે. ચલો ઓકે, ચાલો હવે કમેન્ટ પછી વાંચું, પહેલા આપણે જોઈ લઈ ક્વોલિફિકેશનની વાત કરીએ. ક્વોલિફિકેશન અહીંયા શું છે તો કે એની ગ્રેજ્યુએટ, એટલે કે તમે કોઈ પણ ડિગ્રી કરેલી હોય, ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. તમે બીએ કરેલું હોય, એ પણ હું તમને ક્લેરિફાઈ કરી દઉં, પછી ઘણા ક્વેશ્ચન કરશે. બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, બીબીએ કરેલું હોય, કોઈ પણ ક્વોલિફાઈડ તમે ગ્રેજ્યુએશન માન્ય યુનિવર્સિટીમાંથી કર્યું હશે તો તમે આ ફોર્મ છે ભરી શકશો. ઘણા એવો હોય કે ડિસ્ટન્સ યુનિવર્સિટી કે ઇગ્નુ ને એવી યુનિવર્સિટી આવે ને એમાંથી કરેલું હોય તો પણ ચાલશે, પણ એ જે તમારી યુનિવર્સિટી હોય ને એ સરકાર માન્ય હોવી જોઈએ. બરાબર, એ સરકાર માન્ય હોવી જોઈએ તો એની ગ્રેજ્યુએશન ચાલશે. ચાલો ક્લિયર, આટલી વાત ખબર પડી ગઈ ક્વોલિફિકેશનની. હા, હવે ઘણા એમ પૂછશે કે મેડમ હું અત્યારે ફાઇનલ યરમાં છું તો ફોર્મ ભરી શકું કે નહીં? તો હા, આ વખતે યુપીએસસી માં એટલી છૂટ દીધી છે. પહેલા કેવું હતું કે પ્રિલિમ આવે ને એક્ઝામ ત્યાં સુધીમાં તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોવા જોઈએ, પણ હવે આ વખતે નવી નોટિફિકેશન આવી છે કે તમે ધારો કે ફાઇનલ યરમાં હો, ગ્રેજ્યુએશન કરતા હો, તમારું લાસ્ટ સેમ હોય અથવા તો લાસ્ટ યર હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો, પ્રિલિમ્સ પણ આપી શકશો. પણ જ્યારે મેઇન્સનો વારો આવે, તમે ધારો કે બધા પાસ જ થઈ જાય, હું તો વિશિસ કરું છું, પણ ધારો કે જે લોકો પ્રિલિમમાં પાસ થઈ ગયા, હવે પ્રિલિમમાં પાસ થઈ ગયા પછી મેઇન્સના જ્યારે ફોર્મ ભરવામાં આવે અને મેઇન્સની એક્ઝામ દેવા જાવ ત્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોવું જોઈએ. એટલી તમને છૂટ મળી છે. એટલે ફાઇનલ યરમાં હોય એ લોકો 100% ફોર્મ છે ભરી શકશો. એટલે એ ક્વેશ્ચન બરાબર હવે તમારો સોલ્વ થઈ ગયો. અચ્છા, આઈ એમ આઈપીએસ ઓફિસર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. હેલ્પરના 2 મિનિટ જરાક કોમેન્ટ પણ વાંચી જાવ સાથે. બ્લેક ચલો, હા, ક્યાં શું વાત કરતી હતી હું? પ્રિલિમ, હા, ગ્રેજ્યુએશન. એટલે ટૂંકમાં ફાઇનલ યરમાં હોય તો તમે આ ફોર્મ ભરી શકો. બરાબર, હવે વાત કરીએ એજ લિમિટની. એજ લિમિટની જો વાત કરીએ તો મિનિમમ તમારી ઉંમર, જનરલ કેટેગરીની વાત કરું છું હું, જનરલ કેટેગરી એટલે કે સામાન્ય કેટેગરીમાંથી તમે આવતા હો તો તમારી મિનિમમ 21 વર્ષના તમે હોવા જોઈએ અને અપ ટુ મેક્સિમમ 32 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકતા. જનરલ કેટેગરી વાળા માટે છે. આગળ હું બીજા માટે કહું છું. જનરલ કેટેગરીમાંથી જો તમે બિલોંગ કરતા હો તો મિનિમમ 21, એમાં લેડીઝ આવી જાય અને જેન્ટ્સ, ટૂંકમાં ફિમેલ આવી જાય, મેલ આવી જાય, બંને આવી જાય. બરાબર, તો એ લોકોને મિનિમમ 21 વર્ષથી ઓછું ન હોવું જોઈએ અને 32 વર્ષથી વધારે ન હોવા જોઈએ. આ જનરલ માટે છે. ચાલો ક્લિયર આટલું જનરલ વાળા માટે. ટૂંકમાં જો વાત કરું તમને કે 2 ઓગસ્ટ 2 ઓગસ્ટ, હું એ લખું છું ધ્યાનથી, ડેટ પણ વાંચી લેજો. 2 ઓગસ્ટ 1993, 1993, આની પહેલા તમે જન્મેલા ન હોવા જોઈએ. 2 ઓગસ્ટ 1993 પહેલા તમે જન્મેલા ન હોવા જોઈએ, એટલે કે 21 વર્ષથી નાના ન હોવા જોઈએ. અને 1 ઓગસ્ટ 2024 પછી જન્મેલા ન હોવા જોઈએ. ચાલો, આટલો તમારો એજ ક્રાઇટેરિયા છે. સમજાઈ ગયું? ડેટ વાઇઝ સમજાવી દીધું અને આવી રીતે પણ સમજાવી દીધું. હવે રિલેક્સેશનની વાત કરી. હવે જો તમને કહું, જનરલ વાળા માટે આટલું છે. પછી ઓબીસી નો વારો આવે. ઓબીસી વાળા જે લોકો છે એ લોકોને 3 વર્ષની છૂટછાટ મળે, પણ મિનિમમમાં નહીં. ઘણા એમ કે 21 વર્ષના છે તો 3 વર્ષની મળે એટલે 21 ના પહેલા 3 વર્ષમાં ભરી શકે, 17 વર્ષ હોય એમ નહીં. અપર લિમિટમાં જ હંમેશા છૂટછાટ મળે. બરાબર, નાની ઉંમર નો ચાલે. એટલે કે 32 છે તો 32 + 3, બરાબર, એટલે 35 વર્ષ ના હો તમે ત્યાં સુધી તમે ઓબીસી વાળા ફોર્મ ભરી શકશો. 35 વર્ષના તમે હો તો ઓબીસી વાળા ફોર્મ છે ભરી શકે. 3 વર્ષની છૂટછાટ મળે છે. ક્લિયર? ઓબીસી વાળાનું ક્લિયર, જનરલ વાળાનું ક્લિયર. હવે વાત આવે છે એસસી એસટી. એસસી એસટી કેટેગરીને 5 વર્ષની છૂટછાટ મળે છે. બરાબર, એટલે કે 32 + 5, 32 + 5 37, 37 વર્ષ સુધી તમે એનું ફોર્મ ભરી શકશો. એસસી એસટી કેટેગરી. ચાલો, કેટેગરી વાઇઝ ક્લિયર થઈ ગયું. હવે કેટેગરી વાઇઝ ક્લિયર થઈ ગયું.
જ મિનિટ હો. બીજું કંઈ રહી જતું હોય કેટેગરીમાં તો હું જરાક પીડીએફ ચેક કરી લઉં. મારી સામે જ છે, પીડીએફ જરાક જોઈ લઉં. ત્યાં સુધી ફટાફટથી જે લોકો નવા છે લોકો ખાસ આઈડીને ફોલો તો કરી લ્યો, ફોલો કરી લેજો. જે લોકો નવા છે એ લોકો ફોલો કરી લેજો આઈડીને. અને મારી યુટ્યુબમાં ચેનલ છે, એમાં તમને ઘણા બધા લેક્ચર્સ મળી જશે, તો એ પણ એક વખત ચેનલમાં જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હું જે લોકો મને જોવે છે ઘણા ટાઈમથી એને ખબર છે, હું બુક રિવ્યૂ કરું છું. અલગ અલગ બુકના રિવ્યૂઝ મેં કરેલા છે મારી ચેનલમાં, કે કઈ બુક કેવી આવે છે. બુકના ગીવ અવે શરૂ કરેલા છે, બરાબર? તો એ બધું જોઈ લેજો એક વખત. ચાલો હવે આગળ છે ની વાત કરશી આપણે. એજ આવી ગયું, બરાબર? ક્વોલિફિકેશન આવી ગઈ. હવે આવે છે ફીઝની વાત કરીએ. ફીઝ તો નોમિનલ છે. ફીઝની જો વાત કરીએ તો જે જનરલ કેટેગરી વાળા મેલ, જનરલ કેટેગરી સામાન્ય કેટેગરીમાંથી જે પુરુષ ઉમેદવાર આવે છે એ લોકોને, અને ઓબીસી માંથી જે પુરુષ ઉમેદવાર આવે છે એ લોકોને, આ બંનેને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. જનરલ સામાન્યમાંથી પુરુષ ઉમેદવાર આવે છે એને, અને ઓબીસી માંથી જે પુરુષ મેલ કેન્ડિડેટ છે બંનેને ભરવાની રહેશે 100 રૂપિયા ફી. અને તમામ કેટેગરીની મહિલા, જનરલ માંથી હોય તો પણ, ને તમામ કેટેગરીની મહિલા છે એટલે કે ઓલ ફિમેલ, પછી એસસી એસટી, પછી પીડબ્લ્યુબીડી, બરાબર, ફિઝિકલી હેન્ડીકેપ હોય એ લોકો, એ બધાને ફ્રી, એટલે એ લોકોને ફી ભરવાની આવતી નથી. ચાલો, સમજાઈ ગયું ફી વિશે. અને ફી ભરવાની જે ડેટ છે, ફી ભરવાની જે ડેટ છે એ પણ હું તમને જણાવી દઉં. ફીઝ ફી ભરવાની ડેટ, હા, 11 જ્યારે ક્લોઝિંગ ડેટ હોય ત્યાં સુધીમાં તમારે ફી ભરવાની રહેશે. ચાલો, ક્લિયર? સમજાઈ ગયું? એપ્લિકેશનની જે ક્લોઝિંગ ડેટ છે તમારી ફી ભરવાની ડેટ રહેશે, એટલે ત્યારે તમારી સાથે ફી પણ ભરવાની રહેશે. 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી વચ્ચે તમારે ફી ભરવાની રહેશે. ચાલો, ફી વિશે ક્લિયર થઈ ગયું. હવે આગળ, હવે જ્યારે તમે યુપીએસસી ઘણા પૂછશે કે ફોર્મ ભરવાની લિંક શું છે, તો ચલો લિંક પણ હું તમને અહીંયા કહી દઉં. upsc.online.government.in, upsconline.government.in, આ એની લિંક છે, ત્યાંથી તમે આનું ફોર્મ છે એપ્લાય કરી શકશો. બરાબર, ચાલો આ એક લિંક જોઈ લેજો, અહીંયાથી તમે ફોર્મ અપ્લાય કરી શકશો upsc.online.government.in ઉપરથી. અને સૌથી પહેલા જે લોકો પહેલી જ વાર ફોર્મ ભરે છે, જે લોકો પહેલી જ વાર ફોર્મ ભરે છે એ લોકોને પહેલા ઓટીઆર કરાવવાનું રહેશે. ચાલો આ બધું હું ઇરેઝ કરું છું હવે. ઓકે, આ બધી ખબર પડી ગઈ એપ્લાય ડેટ ને. જે લોકો લેટ આવે છે લાઈવમાં એ લોકો કદાચ મારું આગળનો વયું ગયું હોય ડિટેલ, તો શું કરશો, હું છે ને આ વિડીયો જ્યારે પૂરો થશે ને લાઈવ મારું, ત્યારે હું આ સેમ વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કરી દઈશ, એટલે ત્યાંથી તમે ફરી પાછો જોઈ લેજો. લેટ આવેલા છે જે લોકો લાઈવ એ લોકો, બરાબર, આ ઇરેઝ કરું છું એટલે. ચાલો, સૌથી પહેલા જે લોકો ફર્સ્ટ ટાઈમ યુપીએસસી માં રજીસ્ટ્રેશન કરાવે છે એ લોકોને ઓટીઆર કરવું પડશે, વન ટાઈમ રજીસ્ટ્રેશન. પહેલા તમારે એ કરવું પડશે, બરાબર. એમાં તમારી બધી ડિટેલ માંગશે, પર્સનલ ડિટેલ છે, તમારું એડ્રેસ છે, બરાબર, બધી ડિટેલ છે એમાં તમારે ફિલઅપ કરવી પડશે. તમારી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. હવે ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને એક વખત ઓટીઆર એટલે કે રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે, તો એ લોકોને ઈઝી પડશે, એ પછી એ આખી પ્રોસેસ છે એ કટ થઈ જશે. પણ ફર્સ્ટ ટાઈમ જે લોકો ફોર્મ ભરે છે એ લોકોને ઓટીઆર કમ્પલસરી કરવું પડશે. હવે ઘણાઈને શું થાય, ઓટીઆરમાં ભૂલ પડી, ધારો કે તમારાથી ઓટીઆરમાં ડિટેલ ફિલઅપ કરવામાં જો ભૂલ પડી, તો લાઈફ ટાઈમ એવું લખેલું જ છે આમાં, લાઈફ ટાઈમમાં તમને એક જ વખત ચેન્જ એને તમે કરી શકશો.
એક વખત તમે એને ચેન્જ કરી લો, ધારો કે OTR તમારે પહેલે ભરાઈ ગયું છે અને તમને હવે એમ થયું કે એમાં તો ભૂલ રહી ગઈ, તમે એક વખત ચેન્જ કરી શકશો, પછી જે થઈ ગયું એ ફાઇનલ. એટલે ધ્યાન રાખીને ઉતાવળ ના કરતા OTR એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશનમાં. એ થઈ ગયું પછી તમારું જે નોટિફિકેશન આવી છે યુપીએસસી એમાં તમે ફોર્મ અપ્લાય કરી શકશો. પહેલા તમારે OTR કરાવવું પડશે. એટલે ઘણા આ સાઇટ ખોલીને કે આમાં હું ભરી નથી શકતો ફોર્મ, પણ સૌથી પહેલા એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ક્લિયર? હવે મોડિફિકેશન ડેટ. હવે ધારો કે OTR થઈ ગયું, રજીસ્ટ્રેશન થઈ ગયું, તમારું ફોર્મ ભરાઈ ગયું, ફોર્મમાં કઈ ચેન્જ કરવો હોય તો 7 દિવસનો ગવર્મેન્ટ છે મોડિફિકેશનનો ટાઈમ આપશે. એ સમયમાં તમે એપ્લિકેશનમાં કઈ ચેન્જ કરવાનો હશે તમે કરી શકશો. બરાબર? OTRમાં નહીં, એ એપ્લિકેશનમાં જે ડિટેલ ફિલઅપ કરી છે એમાં તમે ચેન્જ કરી શકશો. એ મોડિફિકેશનનો 7 દિવસનો ટાઈમ આપશે. ક્યારે આપશે? જ્યારે ફોર્મ ભરવાની પૂરું થઈ જશે. મોડિફિકેશન કરવા ક્યારે આપશે એપ્લિકેશનમાં? 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરીની વચ્ચે. 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરીની વચ્ચે તમને મોડિફિકેશન એટલે કે એડિટ ચેન્જ કરવાનો સમય આપશે. બરાબર? એમાં તમે ચેન્જ કરી શકશો. ચાલો, ખબર પડી ગઈ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું, પછી તમે ફોર્મ ફિલઅપ કરી શકો. પછી જે કહેવાનું હતું એ અટેમ્પ વિશે વાત કરીએ. હવે આમાં એવું હોય છે યુપીએસસીમાં કે અમુક ફિક્સ અટેમ્પ છે, એટલે કેટલી વાર તમે એક્ઝામ આપી શકો. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીમાંથી આવતા ઉમેદવાર, મેલ ને ફિમેલ બંને, જે જનરલ કેટેગરીમાંથી આવે છે, જનરલ કેટેગરીમાંથી આવે છે મેલ ને ફિમેલ બંને, કેટલા એટેમ્પ તમે કરી શકશો? 6 એટેમ્પ. તમે 6 એટેમ્પ એટલે કે 6 વાર તમે એક્ઝામ છે આપી શકશો, જે જનરલ માંથી મેલ ને ફિમેલ આવે છે. હવે આમાં કેવું છે, ધારો કે તમે ફોર્મ ભર્યું તો તમારો એક એટેમ્પ ગણી જાય એવું નથી. તમે ફોર્મ ભર્યું ને એક્ઝામ આપવા જાવ ને તો એ તમારો એક એટેમ્પ થઈ ગયો. પણ તમે એક જ પેપર ભલે ને આપ્યું હોય, આખી એક્ઝામ ન દીધી હોય, એક પેપર આપો તમે એટલે તમારું એક એટેમ્પ ગણાઈ જાય. બરાબર? પણ તમે ખાલી ફોર્મ ભરી દીધું, એક્ઝામ દેવા ન ગયા તો તમારું એટેમ્પ નહીં ગણાય. એટલે જનરલ માંથી જે આવે છે એ લોકોને 6 એટેમ્પ છે. બરાબર? પછી ઓબીસી માંથી જે આવે છે એ લોકોને 9 એટેમ્પ છે. એટલે કે 9 વખત તમે એક્ઝામ આપી શકશો. પણ એજ લિમિટ તો જે છે બરાબર, એવું નહીં કે તમે ધારો કે ઓબીસીમાં કેમ છે 32+3 છે, 35 વર્ષના થઈ જાવ, પછી હજી તમારા એટેમ્પ બાકી હોય તો એ પૂરું. એજ લિમિટ પૂરી થઈ જાય એટલે પૂરું. પછી ભલે ને તમારા એટેમ્પ બાકી હોય, એજ લિમિટના ક્રાઇટેરિયાની અંદર તમે એટેમ્પ છે ક્લિયર કરી શકો. બરાબર? એટલું સમજાઈ ગયું? ઘણાઈને એવો પ્રશ્ન થતો હોય છે કે એજ પૂરી થઈ ગઈ પણ અટેમ્પ હજી બાકી છે તો પૂરું. ચાલો, ક્લિયર? ઓબીસી 9 એટેમ્પ, જનરલ 6 એટેમ્પ. હવે એસસી એસટી ની વાત કરીએ તો એસસી એસટી ને અનલિમિટેડ અટેમ્પ છે. એટલે કે તમારી જ્યાં સુધી એજ ન થાય ત્યાં સુધી તમે ગમે એટલી વાર એક્ઝામ આપી શકો યુપીએસસી ની. એસસી એસટી માંથી જે આવતા હોય એ લોકોને. ક્લિયર? અને પીડબ્લ્યુબીડી હેન્ડીકેપ છે એ લોકોને 9 એટેમ્પ છે, સેમ ઓબીસી ની જેમ. બરાબર? 9 વખત પરીક્ષા આપી શકો. ચાલો, અટેમ્પ ખ્યાલ પડી ગયો બધાને? જે લોકો નવા છે ખાસ આઈડી ને ફોલો કરી લેજો, લાઈક કરો વિડીયોને, અને મારી યુટ્યુબ ચેનલ છે એની લિંક મેં પ્રોફાઇલમાં મૂકેલી છે ઇન્સ્ટાની, તો એક વખત વિઝિટ કરી લેજો. એમાં હું લેક્ચર લઉં છું, મારા વિડીયોઝ મૂકેલા છે, બુકના રિવ્યુઝ તમને એમાંથી મળી જશે. બરાબર? અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. ફેસબુક આઈડી પણ છે, ટેલિગ્રામ પણ છે. ટેલિગ્રામ ચેનલમાં હું બધી ભરતીની જે પીડીએફ આવે છે બધી એમાં મૂકું છું. એટલે ટેલિગ્રામ ચેનલમાં જે લોકો જોડાયેલા નથી, લર્નિંગ ક્લાસીસ 2019 જ નામ છે, એમાં પણ જોડાઈ જજો. અને હમણાં જ સ્નેપચેટ પણ મેં એડ કર્યું છે, તો સ્નેપચેટમાં પણ બધા મને ફોલો કરી લેજો. ચલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે એટેમ્પ વિશે ક્લિયર થયું? હવે હું જરા કમેન્ટ જોઈ લઉં, કોઈની કમેન્ટ. ચાલો, અટેમ્પમાં કઈ ઇશ્યુ કોઈને? તો આપણે પેપર સ્ટાઇલમાં આગળ વધીએ.
હા, એક્ઝામ મેથડ એ જ આગળ કહું છું હું, એ જ કહું છું. ચાલો, હવે આપણે એક્ઝામ પેટર્નની વાત કરીએ. પેપર સ્ટાઇલ ને એ જ કરું છું. યુટ્યુબ ચેનલનું નામ છે લર્નિંગ ક્લાસીસ 2019. કદાચ એમ ના મળે તમને તો મારી ઇન્સ્ટાગ્રામની જે પ્રોફાઇલ હોય ને એમાં લિંક મેં એડ કરેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો. ચલો, હવે આપણે વાત કરીએ. હવે હું આ પૂછી નાખું છું એક્ઝામ પેટર્નની. અટેમ્પ ખબર પડી ગઈ? ચલો, એક્ઝામ પેટર્ન છે એ સૌથી પહેલા તમારી પ્રિલિમ લેવાશે. સૌથી પહેલા તમારી પ્રિલિમ હશે, બરાબર. પછી એ ક્વોલિફાઈ થશો એટલે તમારું મેઇન્સ આવશે. પહેલા હું એક્ઝામ પેટર્ન કહી દઉં, પછી કેટલા પેપર ને બધું કહું છું. સૌથી પહેલા ખાલી પેટર્ન સમજી લ્યો. પહેલા પ્રિલિમ, પછી મેઇન્સ અને લાસ્ટમાં ઇન્ટરવ્યુ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ. લાસ્ટમાં તમારું ઇન્ટરવ્યુ હશે. પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ રીતની એની એક્ઝામ પેટર્ન છે યુપીએસસી ની. હવે આપણે પેપરની વાત કરીએ. પ્રિલિમનું જે પેપર છે પ્રિલિમિનરી એક્ઝામનું જે પેપર છે, બે પેપર હશે તમારા. બે પેપર હશે. એક તો જનરલ સ્ટડી, હું લખું છું જીએસ, જેને કહેવાય છે જીએસ પેપર 1. આમ તો એમ કે છે બધા જીએસ પેપર 1 ને જીએસ પેપર 2, પણ આપણે આમાં જે યુપીએસસી ની લેંગ્વેજમાં આપણે જો વાત કરીએ તો જનરલ સ્ટડી એનું પેપર એક હશે 200 માર્કનું, જીએસ નું પેપર હશે 200 માર્કનું. 100 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચન નો 2 માર્ક, 2 માર્ક ઈચ ક્વેશ્ચન, ઈચ ક્વેશ્ચન 2 માર્ક, એટલે કે 200 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચન નો 2 માર્ક, એટલે કે 200 માર્કનું પહેલું પેપર હશે પ્રિલિમમાં જનરલ સ્ટડી. જનરલ સ્ટડી, હવે એમાં તમારે સબ્જેક્ટ કી આવશે પણ હું સાથે જ કહી દઉં એટલે પછી કોઈ ઇશ્યુ ના રહે. જનરલ સ્ટડીમાં કયા કયા સબ્જેક્ટ આવશે તો કે એક તો ભૂગોળ, જે હું ગુજરાતીમાં લખું છું અહીંયા, ભૂગોળ આવી જાય, ઇતિહાસ આવી જશે, ત્યાર પછી બંધારણ આવી જશે તમારું, અર્થશાસ્ત્ર આવી જશે અને કરંટ આવી જશે, એટલે કે વર્તમાન પ્રવાહ. આ બધું તમારું જીએસ પેપર 1 માં આવશે 200 માર્કમાં. ચાલો, ક્લિયર? પ્રિલિમના પહેલા પેપરનું ખબર પડી ગઈ? ઓકે, ચાલો. હવે ત્યાર પછી જે બીજું પેપર છે, બીજું પેપર જે હશે એ સી સેટ કહેવાય છે. સી સેટ નું બીજું પેપર હશે, એટલે કે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ એમ કહેવાય છે. GS2 ગણાય કે છે અને નામ એનું છે સી સેટ, એટલે કે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. એમાં કયા કયા સબ્જેક્ટ છે તમારે ક્લિયર થશે, બરાબર. સૌથી પહેલા તો એ પણ એમ જ છે, સેમ એ કેવી રીતે છે કે 200 માર્ક અને 100 ને એમાં 80 ક્વેશ્ચન હશે. 80 ક્વેશ્ચન 200 માર્ક, બરાબર. આ બંનેમાં હા ટાઈમિંગ ની વાત કરીએ તો 2 કલાકનો સમય હશે. પહેલા પેપરમાં 2 કલાક મળશે તમને, 2 અવર, અને બીજા પેપરમાં 2 કલાક મળશે. હવે આમાં સબ્જેક્ટ ક્યાં આવશે સી સેટમાં તો કે સૌથી પહેલા તો કોમ્પ્રિહેન્શન આવશે, ત્યાર પછી આવશે તમારું મેથ્સ, રીઝનિંગ, બરાબર, મેથ્સ, રીઝનિંગ. ત્યાર પછી આવશે જનરલ મેન્ટલ એબિલિટી તમારી, બરાબર, એટલે આપણે એમ કહીએ ને કોમન સેન્સ, એ આવશે. અને લાસ્ટમાં ડેટા ઇન્ટરપ્રિટેશન. આટલા સબ્જેક્ટ તમારા સી સેટ ની અંદર આવશે. 80 ક્વેશ્ચન, 200 માર્ક, 2 કલાકનો સમય. પેલું પેપર છે જનરલ સ્ટડી, એમાં આટલા સબ્જેક્ટ આવશે ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, અર્થશાસ્ત્ર અને કરંટ. 100 ક્વેશ્ચન, 200 માર્ક અને 2 કલાક. આ પ્રિલિમિનરીનો તમારો સિલેબસ, એક્ઝામ પેટર્ન, માર્ક્સ અને સમય, આ બધું આમાં આવી ગયું, બરાબર. પ્રિલિમનું બધું અહીંયા ક્લિયર કરી દીધું મેં. હવે
હવે આ જે CSET નું પેપર હશે, આ CSET નું પેપર છે, એમાં તમારે કમ્પલસરી એને ક્વોલિફાય કરવું પડશે. એટલે કે પ્રિલિમના જે 2 પેપર છે એમાંથી જે બીજું પેપર હશે આને કમ્પલસરી તમારે ક્વોલિફાય કરવું પડશે, એ પણ 1/3 માર્ક. આને કમ્પલસરી ક્વોલિફાય કરવું પડશે, પણ આના જે તમારે જેટલા માર્ક આવશે એ પણ એક મેરિટમાં નહીં કાઉન્ટ થાય, ખાલી તમારે ક્વોલિફાય કરવાનું રહેશે. કેટલું ક્વોલિફાય કરવું પડશે? તો કે 1/3 કમ્પલસરી ક્વોલિફાય કરવું પડશે. બરાબર? એટલે આપણે લઈ આવવાના છે 200 માર્ક. 200 અને 1/3 કરી નાખો એટલે તમારા મિનિમમ આના આવવા જોઈએ CSET ની એક્ઝામમાં. બરાબર? CSET નું જે પેપર છે એમાં નતર તમે ક્વોલિફાય ન ગણો. પછી સેમ જે પેલું પેપર છે એ ક્વોલિફાઈ પેપર નથી, પણ એમાં તમારો જેટલો સ્કોર આવશે પેપરમાં એ તમારો મેરિટમાં એડ થશે. ક્લિયર? ચલો, આ સમજાઈ ગયું? ટૂંકમાં એ આગળ મેઇન્સ માટે જવા માટે કાઉન્ટ થશે. આ પેપર તો ફરજિયાત. હવે ધારો કે ઘણાને એમ થયું કે આમાં સારા એવા માર્ક્સ આવી ગયા, પણ આમાં જે 1/3 જોતા હતા એટલા માર્ક ના આવ્યા, એનાથી ઓછા આવ્યા, આ પેપર ક્વોલિફાય જ ન થયું તમારું, તો રિજેક્ટ. કમ્પલસરી આ પેપર તો ક્વોલિફાય કરવાનું જ અને આમાં સારો સ્કોર કરવાનો. એના આધારે તમારું મેઇન્સ નું મેરિટ બનશે. આ એક વાત ખાસ યાદ રાખજો. ઘણા શું કરે કે આમાં થિયરી જે લોકોની સ્ટ્રોંગ હોય એ લોકો આમાં જ મહેનત કરે રાખે, પણ એવું નથી. આમાં વધારે ધ્યાન દેજો. આ તમારે કમ્પલસરી ક્વોલિફાય કરવાનું છે. ક્લિયર? ચલો, જે લોકો જોઈન થાય છે એ લોકો ખાસ આઈડી ફોલો કરી લેજો. આવી જ રીતે મેં રેલવે ગ્રુપ ડી ની પણ માહિતી આપી છે લાઈવ આવીને, તો એ પણ જે લોકોને વિડીયો જોવો હોય તો મારી પ્રોફાઇલમાં જ મળી જશે. આજે યુપીએસસી વિશે માહિતી આપું છું. ચલો, ક્લિયર આટલું? હવે ઘણા એવો ક્વેશ્ચન થશે કે આ જે ક્વેશ્ચન પેપર પ્રિલિમ ના છે કઈ લેંગ્વેજમાં હશે? અમારી રિજિયોનલ લેંગ્વેજમાં અમે આ પ્રિલિમ આપી શકશી કે નહીં, એવી કમેન્ટ હશે ઘણાની. બરાબર? યસ યસ, હા, 2 એટેમ્પ થઈ જાય તમારા. તમે એક પેપર પણ દેશો ને તો તમારા 2 એટેમ્પ. તમે ફર્સ્ટ પ્રિલિમ આપી છે, બીજી પ્રિલિમ આપશો એટલે તમારા 2 એટેમ્પ કાઉન્ટ થઈ જશે. ફોર્મ ભરીને જો એક્ઝામ દેવા ન જાવ ને તો જ તમારું એટેમ્પ ન ગણાય, બાકી તમારું એટેમ્પ ગણાઈ જશે. ઓકે, ચાલો, હવે હું શું વાત કરતી હતી? હા, લેંગ્વેજ કઈ હશે? તો પ્રિલિમિનરીની એક્ઝામની લેંગ્વેજ હિન્દી અથવા ઇંગ્લિશ, 2 સિવાય એકેય લેંગ્વેજમાં તમે આ પેપર નહીં આપી શકો. હિન્દી અથવા ઇંગ્લિશમાં જ તમે આનું પેપર છે આપી શકશો. હિન્દી ઓર ઇંગ્લિશ. બહુ બધા ને એ જ ક્વેશ્ચન હોય છે કે ગુજરાતીમાં પેપર આપી શકશે કે નહીં, તો પ્રિલિમમાં તમે આ બંનેમાંથી એક જ લેંગ્વેજમાં પેપર છે આપી શકશો. આ 2 પેપર, બરાબર? એવું નહીં કે એક પેપર, 2 પેપર આ બંને લેંગ્વેજમાંથી એકમાંથી જ પેપર હશે, એ તમે આપી શકશો. અને એમસીક્યુ હશે, હો, એ પણ કહી દઉં. આમ તો બધાને ખબર જ હોય પ્રિલિમ તો એમસીક્યુ જ હોય, છતાં પણ કહી દઉં એમસીક્યુ બેઝડ હશે. રિટર્ન નહીં, એમસીક્યુ બેઝડ હશે. ચલો, ક્લિયર? તો હવે મેઇન્સ એક્ઝામની વાત કરું. હજી જે લોકો જોડાયેલા છે ફરી એકવાર અહીંયા નજર ફેરવી લો. મેં પ્રિલિમિનરીના 2 પેપરનો સિલેબસ લખી દીધો છે. એવું હોય તો તમે ફરી પાછો વિડીયો જોઈ લેજો. યુટ્યુબમાં અપલોડ કરી દઈશ આ સેમ વિડીયો, એટલે જે લોકો લેટ આવ્યા છે એ લોકોને આગળની ડિટેલ જતી રહી હોય તો એ પછી જોઈ શકે ફરી પાછી. મારી યુટ્યુબ ચેનલ છે એમાં હું અપલોડ કરી દઈશ આ વિડીયો. એના માટે તમારે મારી ચેનલમાં જોડાવવું પડશે અને એની લિંક છે તમને મારા પ્રોફાઇલમાં મળી જશે ઇન્સ્ટાગ્રામની. ચલો, પ્રિલિમની આટલી વાત ખબર પડી. ફરી એકવાર હું કહી દઉં છું જે લોકો લેટ આવ્યા છે. જો એક્ઝામ પેટર્ન સૌથી પહેલા પ્રિલિમ, પછી મેઇન્સ ને પછી ઇન્ટરવ્યુ, પર્સનાલિટી ટેસ્ટ. સૌથી પહેલા તમારી પ્રિલિમ એક્ઝામ લેવાશે. એમાં 2 પેપર હશે. જનરલ સ્ટડીનું પહેલું પેપર 200 માર્કનું, 100 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચનના 2 માર્ક, એટલે કે 200 માર્કનું પેપર હશે, 2 કલાકનો સમય હશે. એ જનરલ સ્ટડીમાં કયા કયા સબ્જેક્ટ તમારે કવર કરવાના? તો કે ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, અર્થશાસ્ત્ર, કરંટ, એ બધા સબ્જેક્ટ. બરાબર? પછી બીજું પેપર છે CSET નું હશે. બરાબર? એટલે કે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. એમાં તમારે 80 ક્વેશ્ચન હશે અને 200 માર્ક હશે, સમય 2 કલાકનો. હવે એમાં શું? તો કે કોમ્પ્રિહેન્શન હશે, મેથ્સ, રીઝનિંગ, જનરલ મેન્ટલ એબિલિટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન. આટલા સબ્જેક્ટ એમાં હશે. પણ આમાં તમારે 200 ના 3 ભાગના માર્ક તમારે આમાં કમ્પલસરી લઈ આવવા પડશે. એટલે કે આ પેપરને તમારે ક્વોલિફાય કરવું પડશે CSET ના. બરાબર?
આના માર્ક મેરિટમાં નહીં ગણાય, પણ આને ક્વોલિફાય કરશો તો જ તમે આગળ મેઇન્સ માટે એલિજિબલ થશો. ધારો કે આને તમે ક્વોલિફાય ન કર્યું, આમાં સારા માર્ક આવ્યા, તો તમે મેઇન્સ માટે કાઉન્ટ જ નહીં થાવ. એટલે આમાં સારો સ્કોર કરવાનો, આ પેપરને ક્વોલિફાય કરવાનું. બરાબર. હવે બધાને એવો ક્વેશ્ચન થાય, સિલેબસ જોઈ લીધો, હવે મેડમ વાંચવું શેમાંથી? તો વાંચવા એટલે કે યુપીએસસી પ્રિલિમની તૈયારી કરવા કે મેઇન્સ હોય કે પ્રિલિમ્સ બંનેની તૈયારી કરવા માટેની જે બુકની લિંક છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. તો તમે ત્યાંથી જઈ અને જે બુક છે યુપીએસસી માટે જે હું સજેસ્ટ કરું છું, જે બુક એ ખાસ એ લિંક જોઈ લેજો. તેમાં તમારો આ યુપીએસસી નો પ્રિલિમ્સ ને મેઇન્સ બંને સબ્જેક્ટ બંને સિલેબસ કવર થઈ જશે. બરાબર. એનો હું રિવ્યુ પણ મૂકીશ થોડા ટાઈમમાં એ બુકનો યુપીએસસી ની, એ પણ તમે મારી ચેનલમાં જોઈ લેજો. ફૂલ રિવ્યુ મૂકીશ. પણ તમારે જો પરચેસ કરવી હોય તો ટેલિગ્રામમાં મેં લિંક મૂકી દીધી છે, તો બરાબર પરચેસ કરી લેજો. કેમ કે એક્ઝામ જો વાત આવી હવે એક્ઝામની, એ પણ મેઇન પોઈન્ટ હતો પણ રહી ગયો મારે કહેવાનો. એક્ઝામ ક્યારે છે તમારી એ કહી દઉં તમને. પ્રિલિમની જે એક્ઝામ છે ખાસ ડેટ નોંધી લેજો. પ્રિલિમ એક્ઝામ તમારી 25 મે 2025 પ્રિલિમ એક્ઝામ છે. અને મેઇન્સ ની પણ ડેટ આવી દીધી છે. મેઇન્સ ની ડેટ છે 22 ઓગસ્ટ 2025. બંને ડેટ આવી ગઈ છે, એટલે એ પ્રમાણે તૈયારી કરવાની શરૂ કરી દેજો. એટલા માટે જો તમારે બુક પરચેસ કરવી હોય તો ટેલિગ્રામમાં મેં લિંક મૂકી દીધી છે. ટેલિગ્રામની લિંક તમને મારી ઇન્સ્ટાની પ્રોફાઇલમાંથી મળી જશે. ઓકે, ચાલો ડેટ ખબર પડી ગઈ એક્ઝામની. તમારી પાસે સમય કેટલો છે અત્યારે? આજે કઈ તારીખ છે? 27 જાન્યુઆરી છે. 25 મે તમારી એક્ઝામ છે પ્રિલિમની. હવે આગળ વધી, હવે મેઇન્સ નું આગળ વધીએ, પણ એ પહેલા આમાંથી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ મને પૂછી લો. એટલે હવે મેઇન્સ નું સિલેબસ હું તમને કહી દઉં. પ્રિલિમ્સમાં જો કોઈ પણ ક્વેશ્ચન હોય બોર્ડ ઉપર લખેલું છે એમાંથી અથવા તો એ સિવાયનો, તો ફટાફટ મને એકવાર કમેન્ટમાં પૂછી લો, એટલે હું બધું ઇરેઝ કરી દઉં અને મેઇન્સ માટે સમજાવું. નથી કઈ ક્વેશ્ચન? ઓકે, આગળ વધુ. કઈ ક્વેશ્ચન નથી ને મેં પ્રિલિમ માટે? ચલો તો હું ઇરેઝ કરું છું અને આગળ વધીએ આપણે મેઇન્સ માટે. હવે જે લોકોને કદાચ ઇરેઝ કરું પછી જો જોવાનું રહી જાય સિલેબસ ને, તો પછી તમે યુટ્યુબમાં હું વિડીયો જ્યારે અપલોડ કરું ત્યારે જોઈ લેજો. બરાબર. હવે હું ઇરેઝ કરું છું કેમ કે પછી ચલો હવે વાત કરીએ આપણે મેઇન્સની. જીનલબા શેના ફોર્મની વાત કરો છો? ભરતી ફોર્મ ભરાઈ ગયા? ના, હજી શરૂ જ થયા છે 22 તારીખથી. આ યુપીએસસી ની જ વાત કરો છો ને? એ ફોર્મ ભરવાના હજી શરૂ જ થયા છે. 11 ફેબ્રુઆરી સુધી ભરાશે. બરાબર. એટલે ફટાફટથી ભરી જ દેજો. મેં સાઇટ લખેલી છે upsc.online.government.in, એના ઉપરથી. ચલો હવે મેઇન્સ ની વાત કરીએ. ચલો મેઇન્સ છે તમારું છે એ ટોટલ 1750 માર્કનું રહેશે. મેઇન્સ જે તમારું છે 1750 માર્કનું રહેશે. કેવી રીતે 1750 માર્ક? તો કે જનરલ સ્ટડીના તમારા 4 પેપર તો 250 માર્કના એ જ આવશે. જનરલ સ્ટડીના 1 થી 4 પેપર, 1 થી લઈને 4 પેપર 250 માર્કના. બરાબર. 4 પેપર એટલે બરાબર આટલા તો અહીંયા થઈ ગયા. 1 થી 4 પેપર 250 માર્કના. ત્યાર પછી એક એસે નું પેપર આવશે, નિબંધ. એસે નું પેપર આવશે 250 માર્કનું. ચાલો ક્લિયર. ત્યાર પછી તમારો ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપર આવશે 250 માર્કના, એટલે કે 500 માર્કના. હવે ઓપ્શનલ સબ્જેક્ટમાં તમને સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો રહેશે કોઈ પણ એક, એના 2 પેપર હશે. એ ઓપ્શનલ સબ્જેક્ટ કયા કયા છે
એ બધા લગભગ મેથ્સ છે, સ્ટેટિસ્ટિક છે, એન્વાયરમેન્ટ છે, પછી બાયોલોજી છે, જુઓલોજી છે, ત્યાર પછી ઇકોનોમિક્સ જેવો ઘણા બધા સબ્જેક્ટ છે ઓપ્શનલ. એ તમે એક વખત પીડીએફમાં ચેક કરી લેજો, કેમ કે ઘણા બધા સબ્જેક્ટ છે. બોર્ડ ઉપર લખવા બેસીસ તો ક્યારે વારો આવશે, બરાબર? એટલે પીડીએફમાં તમે જોઈ લેજો, અથવા તમે જ્યારે પ્રિલિમ ક્લિયર કરી લેશો ને પછી મેઇન્સના ફોર્મ ભરશો ને ત્યારે પણ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું આવી જશે. પણ તમારે પીડીએફમાં પણ તમને મળી જશે, એમ એ જોઈ લેજો. એમાંથી તમારા 2 પેપર હશે, એટલે કે 500 માર્કના ઓપ્શન સબ્જેક્ટનું પેપર. ચલો ક્લિયર. આ તમારું મેઇન્સનું 1750 માર્કનું પણ હજી આટલું જ નથી. ક્વોલિફાઈંગ પેપર હશે મેઇન્સ માટે પણ. જેમ કેમ પ્રિલિમમાં સીસેટ નું પેપર તમારે ક્વોલિફાઈંગ ફરજિયાત કરવું પડે, એમ મેઇન્સ માટે 2 પેપર તમારે ક્વોલિફાઈ કરવા પડશે 300 માર્કના. 1750 તો એ જ છે. 300 માર્કના 2 પેપર તમારે ક્વોલિફાઈ કરવા પડશે. એક ઇંગ્લિશ, એના 300 માર્ક, ઇંગ્લિશના 300 માર્ક. એમાંથી તમારે મિનિમમ 50% લઈ આવવા પડશે. સોરી, 25%. 25% છે મિનિમમ તમારે માર્ક આમાં આવવા જોઈએ ઇંગ્લિશના પેપરમાં. 300 ના 25%, બરાબર. અને બીજું જે પેપર હશે ઇન્ડિયન લેંગ્વેજનું પેપર હશે. એટલે કે તમે કોઈ પણ લેંગ્વેજ છે, એમાં લગભગ ઘણી બધી લેંગ્વેજ આપી છે. ગુજરાતી છે, બેંગોલી છે, બરાબર, મલયાલમ છે, મરાઠી છે, ઉર્દુ, હિન્દી, સિંધી, ઘણી બધી લેંગ્વેજ આપી છે. એમાંથી તમે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી શકશો અને એનું 300 માર્કનું પેપર હશે. એટલે એ ચેક કરો કે તમારી જે પોતાની લેંગ્વેજ છે એના ઉપર તમારું કેવી શું કહેવાય સ્કિલ છે, કેવું લિટરેચર છે, બધું ચેક કરવા માટે ઇન્ડિયન લેંગ્વેજનું 300 માર્કનું પેપર હશે. એમાં પણ 25% તમારે મિનિમમ લઈ આવવા પડશે. આ બંને તમારે ક્વોલિફાઈ ફરજિયાત કરવી પડશે, તો જ આના માર્ક કામના, નતર આના માર્ક કામના નહીં. સમજાઈ ગયું? એટલે તમારે વરિયામાં પાછું એ જાય, ફોકસ કેના ઉપર કરવાનું? આ બંને ઉપર. આમાં ગમે એટલો સારો સ્કોર આવે, આ ક્વોલિફાય જ નહીં થાવ ને તો રિજેક્ટ મેઇન્સમાં. પોલીસ કોન્સ્ટેબલ માટે જયેશભાઈ મેં સમજાવેલું છે. જ્યારે ભરતી આવી, જ્યારે એની પીડીએફ આવી, ત્યારે એમાં તમે એટલું બધું ડિટેલમાં સિલેબસ સમજાવેલો છે કે કયા ધોરણનું કયું ચેપ્ટર છે એ પણ મેં સમજાવેલું છે. જે સિલેબસ છે ને પોલીસ કોન્સ્ટેબલ, એમાં કયા ધોરણનું કયું ચેપ્ટર છે એ પણ મેં સમજાવેલું છે. એ તમને ક્યાં મળશે? મારી યુટ્યુબની ચેનલમાં પ્લેલિસ્ટમાં જશો ને, એમાં તમે લખજો પોલીસ કોન્સ્ટેબલ ભરતી, એમાં તમને આખો વિડીયો મળી જશે. બહુ સરસ સમજાવેલો છે. એટલે મારી યુટ્યુબ ચેનલમાં જજો, એમાંથી તમને આ મળી જશે. ધવલભાઈ, ગ્રેજ્યુએશન વાળા અપ્લાય કરી શકે. ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન. જનરલ સ્ટડીમાં આ બધા સબ્જેક્ટ આવે. આગળ જે મેં કીધા ને, ભૂગોળ, ઇતિહાસ, એ બધા સબ્જેક્ટ આવે. અર્થશાસ્ત્ર, બંધારણ, કરંટ અફેર, એ બધું જનરલ સ્ટડીમાં આવે. ચાલો, મેઇન્સ માટે હું જરા કઈ એક વખત કઈ રહી જતું નથી ને જોઈ લઉં. જો જનરલ સ્ટડીનું જે પેલું, આમાં મેં જે કીધા ને 1 થી 4 પેપર છે 250 માર્કના મેઇન્સ માટે જનરલ સ્ટડીમાં. એમાં જે પેલું પેપર હોય ને, એમાં ભારતનો સાંસ્કૃતિક વારસો છે, ભારતનો ઇતિહાસ છે, ભારતની ભૂગોળ છે, એ બધું આવે. પછી બીજું જે પેપર હોય ને મેઇન્સમાં, એમાં શું આવે તો કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ આવે, પોલિટી આવે, સોશિયલ જસ્ટિસ આવે, બરાબર, ઇન્ટરનેશનલ રિલેશન્સ આવે. એ બધું પેપર 2 માં આવે. પેપર 3 માં શું આવે તો કે ટેકનોલોજી આવે, પછી ઇકોનોમિક જે ડેવલપમેન્ટ થયા છે એ આવે, એન્વાયરમેન્ટ આવે. એ બધું ત્રીજા પેપરમાં આવશે. ચોથા પેપરમાં તો કે એથિક્સ અને એપ્ટિટ્યુડ, એ ચોથા પેપરમાં, બરાબર. પછી તમારો જે ઓપ્શનલ સબ્જેક્ટ તમે જે ચૂઝ કરો એનું પેપર. એટલે ટોટલ જો આપણે વાત કરીએ ને બધાને મેળવીને, જો 250 માર્ક જેમ મેં કીધા કે ઓપ્શનલ સબ્જેક્ટના 2 પેપરના, બરાબર. ત્યાર પછી 1750 માર્ક છે તમારી આ જે 4 પેપર છે એના, ટોટલ થઈને 1750 માર્ક. અને પર્સનાલિટી ટેસ્ટના 275. આ તમે જો ક્વોલિફાય કરો તો તમારું જે ઇન્ટરવ્યુ છે એ 275 માર્કનું થાય ઇન્ટરવ્યુ. એટલે આપણે બધાનો ટોટલ કરીને 250, 1750 અને ઇન્ટરવ્યુના 275, આ બધાયનો જો તમે ટોટલ કરો તો તમને નવાઈ લાગશે, પણ 2025 થશે. હાલ જે સાલ ચાલી રહ્યું છે 2025,
માંથી તમારે માર્ક લઈ આવવાનું, તમારે મેરિટમાં તમારું નામ આવવાનું છે 2025 માંથી. એટલો ટોટલ છે. 2025 માર્ક છે ને, કટ ઓફ ની જો વાત કરીએ ને તો તમારે જો 700 કે 800 માર્ક આવ્યા હશે ને તોય જનરલી એમ કે છે કે યુપીએસસી માં તો 400 એ પણ લઈ લે છે. ટૂંકમાં જેટલું કટ ઓફ બહુ ઓછું જાય છે, સમજાણું તમને? 700-800 માર્ક આવે ને તોય તમે ક્રેક કરી શકશો, બરાબર. પછી તો જો કટ ઓફ વધારે જાય પછી એમ ન કહેતા મેડમ તમે તો કહેતા હતા, તો હું જનરલ વાત કરું છું, બરાબર. એટલે એટલી તમારી તૈયારી હોવી જોઈએ. ટોટલ 2025 માર્ક છે મેઇન્સ ના, એમાંથી તમારે નામ આવવાનું છે. પ્રિલિમ્સ ના માર્ક તો ભૂલી જ જવાના. પછી પ્રિલિમ્સ ના માર્ક ખાલી મેઇન્સ ને એલિજિબલ થવા માટે જ હોય. પછી પ્રિલિમ્સ ના ગમે એટલા માર્ક આવ્યા હોય ભૂલી જવાના. પછી આ મેઇન્સ ના જે 2025 માર્ક છે ને એમાંથી જ તમારું મેરિટ બને. ચાલો, લગભગ બધી ઇન્ફોર્મેશન અત્યારે આવી ગઈ છે હાલમાં, જે પીડીએફ માં આપેલી છે. હવે આ જો આ મેઇન્સ ના જે પેપર છે ને ડ્યુરેશન કહેવાનું રહી ગયું તમને. 3-3 કલાકના પેપર હશે. એક પેપર 3 કલાકનું, બીજું પેપર 3 કલાકનું, 3-3 કલાકના 250-250 માર્કના પેપર હશે. ઓકે. અને આ જે તમારા ક્વોલિફાઈંગ પેપર છે એ તો તમને કહી દીધું ને, લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકશો બસ. હા, ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન હવે આમાં મેઇન્સ માટેના સિલેબસમાં? ચલો, હજી આ મેઇન્સ તો તમારે જો ડિટેલ સિલેબસ જોવો હોય તો એક વખત પીડીએફ ચેક કરી લેજો, કેમ કે મેઇન્સ નો સિલેબસ એટલે કે કયા કયા ચેપ્ટર આવે. મેં જે સબ્જેક્ટ તો કહી દીધા, પણ કયા કયા ચેપ્ટર આવે એમાં એ આખો ડિટેલ સિલેબસ આ બધી પીડીએફ માં લખેલો છે. તો પીડીએફ મેં ટેલિગ્રામમાં ઓલરેડી મૂકી દીધી છે, ત્યાંથી તમે મેઇન્સ નો સિલેબસ પણ જોઈ શકશો. સિવિલ સર્વિસ માટે છે ના, આરઆરબી ગ્રુપ ડી ની બુક હજુ નથી આવી. થોડાક ટાઈમમાં આવી જશે મારી પાસે. હિન્દી ને ગુજરાતી બંનેમાં આવી જશે. ત્યારે હું એનો રિવ્યુ છે મૂકી દઈશ, બરાબર. ચાલો, કઈ ક્વેશ્ચન છે તો હવે તમારે કમેન્ટ નો જવાબ આપું. ઇન્ટરવ્યુ વિશે એ પછી ઇન્ટરવ્યુ વિશે હું ક્યારેક અલગથી લેક્ચર લઈ આવીશ, કેમ કે પછી બહુ લાંબુ થઈ જશે. અત્યારે આપણે મેઇન્સ ને પ્રિલિમ્સ ની જ વાત કરીએ છીએ. કઈ કઈ પોસ્ટ હશે એ પણ પીડીએફ માં આપેલું છે, કેમ કે ઘણી બધી પોસ્ટ છે. મેં 2-3 તો મેં તમને પહેલા જ કીધી ને, આઈએએસ, આઈપીએસ, પછી રેવન્યુ સર્વિસ, એ બધી પોસ્ટ ઉપર ભરવાનું હશે. પણ ઓમ તો ઘણી બધી પોસ્ટ છે. અને સેન્ટર, એક્ઝામ સેન્ટરમાં એવું છે, જો ફર્સ્ટ એપ્લાય ફર્સ્ટ એવું કંઈક આ લોકોની પોલિસી છે. એટલે કે તમે જેટલું વહેલું અપ્લાય કરશો ને તમારે સેન્ટર સિલેક્ટ કરવાનું આવશે ફોર્મમાં પ્રિલિમના, બરાબર.
તો જેટલું વહેલું તમે ફોર્મ ભરશો એટલું તમારું ચાન્સીસ રહેશે કે તમે જે સિલેક્ટ કરેલ સેન્ટર છે ત્યાં જ તમારી એક્ઝામ આવે. એમાં ગુજરાતના 2 સેન્ટર છે, અમદાવાદ ને રાજકોટ, બરાબર. એ તમે સિલેક્ટ કરી શકો છો. તો જેટલું વહેલું ફોર્મ ભરશો એટલો ચાન્સીસ રહેશે કે તમે જે સિલેક્ટ કરેલા સેન્ટર છે એમાં જ તમે પ્રિલિમ એક્ઝામ આપવા જઈ શકો. એટલે ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત આજથી જ કરી દેજો. ચાલો, ક્લિયર? કઈ ક્વેશ્ચન છે કોઈને? કદાચ મારું લાઈવ એન્ડ થઈ જાય ને હજી પણ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને મેસેજ કરીને પૂછી શકો છો. હું જ્યારે પણ ફ્રી હોઈશ ત્યારે તમને રિપ્લાય આપી દઈશ. જો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ હોય, ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ એટલે કે આઈપીએસ, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ એ ગ્રુપ એ માં આવે, સિવિલ એકાઉન્ટ સર્વિસ, પછી કોર્પોરેટ લો સર્વિસ, ઘણી બધી પોસ્ટ છે. રેલવેની પણ છે, રેલવે મેનેજમેન્ટ સર્વિસ, પછી રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ, એ બધું ગ્રુપ એમાં જ આવશે તમારું. હા, પછી ઘણા એમ દિવ્યાંગો માટે પણ આમાં લોકો રિઝર્વ રાખે છે. એટલે કે ધારો કે આઈએએસ ની કંઈક 2 જગ્યા છે બ્લાઇન્ડ માટે છે, 2 તો નહીં વધારે હશે મારા ખ્યાલથી, પણ એમ કે ટૂંકમાં જે બ્લાઇન્ડ હોય એ લોકો માટે પણ આરક્ષિત જગ્યાઓ રાખેલી છે. તો એ બધી ડિટેલ તમારે જોવી હોય, જે લોકો દિવ્યાંગતા ધરાવતા હોય એ પીડીએફમાં જોઈ લેજો. તમારો જે 2 પેપર હશે પ્રિલિમમાં, એક સવારે હશે, હા એ પણ કહી દો, એક જ દિવસમાં 2 પેપર હશે પ્રિલિમમાં, એક સવારે અને એક બપોરે, એવી રીતે 2 પેપર એક જ દિવસમાં હશે, જે પણ ડેટ તમારી આવે. ના, જો સૌથી ફિઝિકલ ના હોય, શું હોય સૌથી પહેલા પ્રિલિમ, મેઇન્સ પતે એટલે તમારું મેડિકલ એક્ઝામિનેશન થાય અને પછી ઇન્ટરવ્યુ, બરાબર. ફિઝિકલ નહીં હોય. એક્ઝામ માટે બુક વાંચવા માટે સિલેબસ વાઇઝ તમારે જોવી હોય તો મેં એની લિંક છે પરચેસ કરવાની, ટેલિગ્રામમાં મૂકી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી લેજો. સમય બહુ ઓછો છે, 25 મે એક્ઝામ છે. જલ્દીથી યુપીએસસી ની બુકનું રિવ્યુ પણ લઈ આવીશ. ચાલો, ફોર્મ ભરવામાં એક 1 ટાઈમ રજીસ્ટ્રેશનમાં ભૂલ ના કરતા, બરાબર, કેમ કે એક જ વાર ચેન્જ તમે કરી શકશો, પછી નહીં થાય ચેન્જ. ચલો, હવે આપણે લાઈવ વિડીયો એન્ડ કરીએ, કેમ કે મેં બધી મોસ્ટ ઓફ જેટલી ડિટેલ દેવાની હતી એ બધી આપી દીધી. તો પણ એક જોઈ લો, કઈ રહી નથી જતી લગભગ. તો મેઇન જે ડિટેલ હતી એ મેં આપી દીધી. 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે, 6 વાગ્યા સુધી જ સાંજે, એ ખાસ યાદ રાખી લેજો, બરાબર. ચાલો, હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. એના પહેલા તમને કહી દઉં, જે લોકો નવા છે એ લોકો ખાસ ફોલો કરી લેજો આઈડીને. અને આખો વિડીયો ફરી પાછો જોવો હોય તો મારી યુટ્યુબમાં અપલોડ કરી દઈશ. તો એના માટે યુટ્યુબ ચેનલ છે મારી, લર્નિંગ ક્લાસીસ 2019, એને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. હવે વધારાના જો કઈ ક્વેશ્ચન હોય તમે પછી મને મેસેજ કરીને પૂછી લેજો, કેમ કે હવે હું અત્યારે લાઈવ વિડીયો એન્ડ કરું છું. આપણે 1 કલાક થઈ ગઈ છે, બરાબર. ઓલમોસ્ટ બધી ડિટેલ મેં આપી દીધી છે. હવે ફોર્મ કેમ ભરવું, કદાચ થોડાક દિવસમાં એ પણ હું વિડીયો તમારી સમક્ષ જો રજૂ કરી શકીશ તો જરૂરથી કરીશ, કે ફોર્મ કેમ અપ્લાય કરવું એ હું સ્ક્રીન રેકોર્ડિંગથી જ તમારા થ્રુ છે દેખાડીશ તમને, સ્ક્રીન રેકોર્ડિંગ થ્રુ, કે કઈ રીતે ફોર્મ ભરવું, જો હું દેખાડી શકીશ તો, બરાબર. શ્યોર નથી કહેતી, પણ લગભગ એવી ટ્રાય કરીશ કે ફોર્મ કેમ ભરવું એ હું તમને દેખાડું. ઘણા બધાને નથી આવડતું હતું, બરાબર. યુટ્યુબ ઉપર પોસ્ટ થઈ જશે, તમે સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે જ્યારે પણ પોસ્ટ થાય મારા નવા વિડીયો તમને નોટિફિકેશન આવી જશે. ચાલો, હેવ અ નાઇસ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ જે લોકો યુપીએસસી માં ફોર્મ ભરે છે. ઓકે, ચાલો આપણે વિડીયોને એન્ડ કરીએ. બાય બાય, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. आईबीपीएस प्रोबेशनरी ऑफिसर की अगर आप प्रिपरेशन कर रहे हो तो प्रीलिम्स और मेंस दोनों के सिलेबस के लिए टॉपर्स नोट किए 3 बुक का सेट आता है. चलो अब हम इसमें देखते हैं पूरे वीडियो में कि इस बुक में क्या है और कौन कौन से सब्जेक्ट है, वो आपका क्लियर हो जाएगा. चलो देखते हैं.